ગુજરાતનું આદ્યશક્તિ ધામ અંબાજી, જ્યાં કરોડો શ્રદ્ધાળુઓ પોતાની મનોકામના લઈને આવે છે, પરંતુ એપ્રિલ અને મે મહિનાની કાળઝાળ ગરમી અને મંદિરના ગરમ માર્બલ ભક્તો માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. ત્યારે અંબાજી મંદિર ટ્રસ્ટે શ્રદ્ધાળુઓની સુવિધા માટે એક મહત્વનો નિર્ણય લીધો છે. મંદિર પરિસરમાં એવું શું આયોજન કરવામાં આવ્યું છે જે ભક્તોને ગરમીમાં પણ ઠંડક અનુભવી રહ્યા છે? જોઈએ આ ખાસ અહેવાલમાં. અંબાજીના આદ્યશક્તિ પીઠમાં ભક્તિ સાથે હવે માનવ સેવાનું અનોખું સંગમ જોવા મળી રહ્યું છે. ગ્રીષ્મ ઋતુને ધ્યાને રાખી અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા યાત્રિકો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આકરા તાપમાં માર્બલના ગરમ પથ્થરો પર ચાલતા ભક્તોને મુશ્કેલી ન પડે તે માટે પરિસરમાં અત્યાધુનિક ટાવર એસી, સ્પ્રિંકલર અને વોટર ફોગિંગ સિસ્ટમ લગાડવામાં આવી છે, જેનાથી સમગ્ર વાતાવરણ ઠંડુ રહે છે. માત્ર ઠંડક જ નહીં, પરંતુ યાત્રિકો માટે ઠંડા પીવાના પાણી, છાશની પણ વિનામૂલ્યે વ્યવસ્થા કરવામાં આવી છે. ટ્રસ્ટના આગોતરા આયોજનને કારણે હવે શ્રદ્ધાળુઓ કાળઝાળ ગરમીમાં પણ રાહત અનુભવી રહ્યા છે. અંબાજી મંદિર ટ્રસ્ટની આ માનવ સેવા ખરેખર પ્રશંસનીય છે. એક તરફ માતાજીની ભક્તિ, બીજી તરફ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવતી આ સુવિધાઓને કારણે યાત્રિકોના ચહેરા પર સંતોષ જોવા મળી રહ્યો છે.